પૂરા ગણાઈ રહ્યા છે? સુરત શહેરમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. ચોક બજાર ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમે આરોપીઓને ખુલ્લેઆમ જાહેરમાં ફેરવ્યો હતો. આરોપીઓનું સરઘસ ચોક બજારથી ભાગળ સુધી કાઢવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય એવો હતો કે ગુનાખોરો માટે પોલીસે નરમ વલણ નહીં રાખે અને સામાજિક દબાણ ઊભું થાય. શહેરના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સરઘસ કાઢી પોલીસ તંત્રએ કડક સંદેશો આપ્યો છે. આ સરઘસ સુરતના ચોક વિસ્તારમાંથી શરૂ કરીને ભાગલ સુધી કાઢવામાં આવ્યું હતું. ચોક બજાર ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓના પગ પર તણખલા નહીં રહે તેવી રીતે સીધો માર્ગ અપનાવતા મોટે ભાગે ચોરી, લૂંટ અને તસ્કરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ખુલ્લેઆમ જાહેરમાં ફરી વળવામાં આવ્યા હતા. આ આરોપીઓ સુરતના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા હતા અને પોલીસે એકઠા કરીને ચોક બજારથી લઈને ભાગલ સુધીનો રસ્તો જાહેર કરાવ્યો હતો. સમગ્ર સરઘસ દરમિયાન પોલીસનો કાફલો, લોક જમાવડો અને મીડિયા હાજર રહ્યા હતા. પોલીસે આ કાર્યવાહી દ્વારા ગુનાખોરી કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે શકમંદો પર સાંકડો ઘેરો ઘેરાશે અને જાહેર ધિક્કાર મળશે. હાલ આ સરઘસ બાદ સ્થાનિકો દ્વારા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે અને ગુના રોકવા માટે આવું પગલું અસરકારક સાબિત થતું જોવા મળ્યું છે. સુરત પોલીસનો નશામુક્ત શહેર માટે કડક અવાજ. નો ડ્રગ્સ ઇન